ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદના પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આજે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે, તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે અથવા આવતીકાલે ડીએનએની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીનું નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શુક્રવારે પીએમ સીએમ સહિતના નેતાઓ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે, જ્યાં 200 બોટલ રક્ત એકત્ર થવાનું અનુમાન છે, જ્યાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાઈ રહ્યા છે. રાજકોટમાં નિર્મલા રોડ પર આવેલા પ્રકાશ સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળશે. હાલ તો સ્વર્ગીય વિજય રૂપાણીના નિવાસસ્થાને સ્નેહજનોને સાંત્વના પહોંચી રહ્યા છે. ઝંઝોડી નાખે અને ખૂબ જ ક્ષુબ્ધ કરે એવી આ ઘટનામાં જે પ્રકારની ઘટના બની છે એમાં આદરણીય વિજયભાઈ પણ સવાર હતા. અમારા માટે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત અને દેશ માટે પણ એક એવા સમાજસેવી, રાજનીતિજ્ઞ અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે. એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે. એમનો સદિહારો પણ મળતો રહ્યો છે. ખૂબ દુઃખદની આ ઘટના છે. પરમેશ્વરને પ્રાર્થના છે કે આ દુઃખદ પળની અંદર પ્રભુ બધી જ રીતે આ ગુજરાત અને સમગ્ર ભારત ઉપરથી નાની મોટી વિપદાઓથી बचावे. तो विजय भाई का जो हमने सुना बहुत दुख हुआ. हमारी बहन जो है विजय भाई की जो शादी हुई तब से मैं इनका साक्षी रहा और उस समय भी जो एबीवीपी में विजय भाई यहाँ विस्तारक थे, हमारा मिलना होता था. इसके बाद भी जब मुख्यमंत्री बने तब भी हम मिले. ऐसे सालस अच्छे कार्यकर्ता, अच्छे लीडर और वेरी पॉपुलर. इनका लॉस परिवार को तो बियॉन्ड इमेजिनेशन. इनका पुत्र मिला, बच्ची मिली, वो सब मिले, बहुत दुख होता है. बाप के हिसाब से बेटा जल्दी चला जाए तो क्या महसूस होता है, ऐसा हमको महसूस होता है. तो ये सब की आत्मा जितने भी ऊपर चले गए हमारे बीच में से विदाउट एनी रीजन, इनके आत्मा को मोक्ष मिले, परिवार सबको हिम्मत मिले और जो भी इनको मदद करने वाली गवर्नमेंट हो, जो भी इंस्टीट्यूट हो, अच्छी ढंग से इनको संभाले जाए. ऐसे शब्दों के साथ मैं सबको श्रद्धांजलि देता हूँ. और बहन को, अंजलि बहन को मिलने आया था, मिला और काफ़ी दुख हुआ, महसूस हुआ. धन्यवाद. રાજકોટ શહેર ભાજપ દ્વારા અંતિમ દર્શન અને અંતિમ યાત્રાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. જ્યારે પણ વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે ત્યારે રાજકોટના પ્રવેશદ્વાર સમા ગ્રીનલેન્ડ ચોકથી તેમના નિવાસસ્થાન સુધી લાવતા સમયે મોટી સંખ્યામાં લોકો જોડાશે. ત્યારબાદ અંતિમ દર્શન રાખી અને બાદમાં અંતિમ યાત્રા નીકળવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા પણ રાખવામાં આવશે. આને લઈને તૈયારીઓ પણ શહેર ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈ રેસકોર્સ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાશે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતથી ભાજપના નેતાઓ અને કાર્યકરો આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવેલું કવિશ્રી રમેશ પારેખ રંગમંચ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. 2500 ખુરશી અને જર્મન ડોમ ઊભો કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.